टॉप क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप्स एंड मोटर्स, नाम याद रखना। અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ પર જો રોમિયોગીરી કરી તો હવે નહીં બચી શકો, કેમ કે હવે રિવરફ્રન્ટ પર પેટ્રોલિંગ સઘન થઈ ગયું છે। શી ટીમ હવે રિવરફ્રન્ટના 12 કિલોમીટરના વિસ્તારમાં ગોલ્ફ કાર અને ઇલેક્ટ્રિક સ્કૂટર દ્વારા પેટ્રોલિંગ કરશે। અમદાવાદ પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ પેટ્રોલિંગ કરવામાં આવશે। રિવરફ્રન્ટ પર બનતા કિસ્સાઓને અટકાવવા અને વોકિંગ માટે આવતી મહિલાને વધુ સુરક્ષા પૂરી પાડી શકાય એટલા માટે અમદાવાદ પોલીસ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે। રિવરફ્રન્ટ ખાતે ફૂટ પેટ્રોલિંગ અને ફૂટ માર્ચ થાય અને અહીંયા જે કોઈ મોર્નિંગ વોક કે ઇવનિંગ વોક કે ફેમિલી સાથે આવે છે એને સુરક્ષા મહેસૂસ થાય એના માટે પોલીસ દ્વારા આ પેટ્રોલિંગનું આયોજન કરવામાં આવેલ છે અને આ જે પેટ્રોલિંગ અને પોલીસની જે વિઝિબિલિટી છે એ સદંતર રહેશે, જેથી કોઈ પણ બનાવ ના બને પાડે। અમદાવાદમાં રિવરફ્રન્ટ ખાતે આવતા મુલાકાતીઓ માટે અમદાવાદની શી ટીમ હવે તૈયાર થઈ ચૂકી છે। તમે મારી પાછળ હાલમાં જોઈ શકો છો કઈ રીતે અમદાવાદની શી ટીમ અને સાથે સાથે જેસીપી નીરજ બડગુજર અત્યારે હવેથી આવતીકાલથી અહીંયા જે ઇલેક્ટ્રિક વ્હીકલ છે અને સાથે સાથે જે ગોલ્ફ કાર હોય છે તે લઈને જે શી ટીમ છે તે આવી જ રીતે રોજબરોજ પેટ્રોલિંગ માટે નીકળશે। અને અમદાવાદમાં જે રિવરફ્રન્ટ ખાતે ઘણીવાર કિસ્સાઓ બનતા હોય છે, રિવરફ્રન્ટ ખાતે વાત કરીએ કે ઘણીવાર જે તકલીફો બનતી હોય છે સ્ત્રીઓને લઈને, મહિલાઓને લઈને જે તકલીફ પડતી હોય છે, ત્યારે આવી રીતની જે પેટ્રોલિંગ છે તે પૂર્વ અને પશ્ચિમ બંને બાજુ 12 કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં અમદાવાદ પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવશે। અગાઉ પણ આ જે પગલાં છે તે લેવામાં આવ્યા હતા, પરંતુ ક્યાંક ને ક્યાંક કોઈક ટેકનિકલ ઇસ્યુ હોવાના કારણે કે મશીનમાં કોઈ તકલીફ હોવાના કારણે તે થોડા સમય માટે બંધ કરવામાં આવ્યું હતું। પરંતુ ફરીથી અમદાવાદના જે મહિલાઓ છે તેમની માટે વાત કરીએ તો આ એક પગલાઓ છે તે હવે ફરીવાર શરૂ કરી દેવામાં આવે છે। તમે હાલમાં દ્રશ્યમાં જોઈ પણ શકો છો કે મહિલા અને બાળ વિકાસ માટે જે અભયમની જે કાર હોય છે તે પણ હાલમાં સાથે છે। એટલે બંને બાજુ જે 12 કિલોમીટરનો જે વિસ્તાર છે ત્યાં પોલીસ દ્વારા, અમદાવાદ પોલીસની શી ટીમ દ્વારા સમગ્ર જે આયોજન કરવામાં આવ્યું છે કે કોઈપણ જાતનું લોકો જે વહેલી સવારે ચાલવા આવતા હોય, સાંજે જે ચાલવા આવતા હોય તેમને કોઈ તકલીફ ન પડે તે માટે આ પગલાં ભરવામાં આવ્યા છે। કેમેરામેન નરેશ બુટિયા સાથે મિહિર સોલંકી, ન્યૂઝ કેપિટલ, અમદાવાદ।